સદગુરુ નિરાત મહારાજની જય. પૂજ્ય રમેશ રામ મહારાજની જય. વધારેલા હરિગુરુ સંતની જય. આજે પવિત્ર ભૂમિયા વાસ મુકામે ભક્ત શ્રી મગનરામજી પવિત્ર અને નિષ્ઠાવાન પતિવ્રતા અમારા બેન ઢાકુબા, સુપુત્ર નારણભાઈ, પુત્રવધુ અનિતાબેન, આ પૂરો પરિવાર મળી આજે ગુરુ મહારાજને ઘરે તેડી સાથે સાથે સંતોને દૂર દૂરથી અનેક ગામોથી ભક્ત મંડળોને બોલાવી સત્સંગ સેવા દર્શનનો જે આ પરિવાર લાભ લઈ રહ્યો છે, ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય. આજે આ મહિમા ગુરુ મહિમા કહેવાય. ગુરુને આપણે ઘરે તેડવા એટલે ગુરુ આયા એટલે ભગવાન આયા. ગુરુમાં અને ભગવાન બે વસ્તુ નહીં, સદગુરુ એ જ ભગવાન છે. ગુરુ ગોવિંદને એક રૂપ જાણી ગુરુ ગોવિંદને ભિન્ન ન જાણો, એક જાણીને મન ભાયા છે. ધન ધન આજે ગુરુ ઘેરાયા. જોયું જ્ઞાની પુરુષો. ગુરુ મહારાજનો મહિમા કેમ છે કે આ વિશ્વની અંદરમાં ગુરુ સિવાય બીજું કોઈ નહીં. પરમાત્મા સિવાય બીજું કોઈ છે નહીં. આ બે નામ એક વસ્તુ ના છે. આપ પણ હરિ સ્વરૂપ છો, આપ પરમાત્માનું સ્વરૂપ છો જ. આપ આત્મ સ્વરૂપ છો. આપણા સ્વરૂપની આપણે વિસ્મૃતિ થઈ છે, સમૃદ્ધિમાંથી નીકળી ગયું છે. આપણી યાદમાંથી નીકળી ગયું છે, આપણે ભૂલી ગયા છે. એટલે આપણા ગુરુ મહારાજ પાસે આપણે પ્રાર્થના કરીએ કે અમારી ભૂલોને સુધારો. આપણે શું ભૂલ્યા છે? આપણું મૂળ સ્વરૂપ ભૂલ્યા છે. આજે આ વાસ ગામની અંદરમાં 35 વર્ષથી છીએ તો એના પહેલા ક્યાંક હોવા જોઈએ. આપણે પહેલા ક્યાં હતા, હાલ ક્યાં છે, અને શરીર પછી ક્યાં જવાના, આ વાત આપણે ભૂલી ગયા છે. આપણને ખબર નથી. એટલા માટે ગુરુ મહારાજની જરૂર છે. ગુરુ મહારાજ આપણા સ્વરૂપની યાદી કરાવે કે તમે કોણ છો. અને જ્યારે પોતાની યાદી, પોતાનું સ્વરૂપ પ્રગટ થશે ત્યારે તમારો આત્મા કબૂલ કરશે કે હમ અનાદિ और न दूजा पार भये पहचाना, अलख खलक पूर्ण प्रकाशा अखंड ब्रह्म हम जाना. હમ અનાદિ, તમે અનાદિ ના છો. અનાદિના છીએ અમે એકલા રે. આવું ભાન થઈ જાય. જો આપણે માની બેઠા છે આપણી દિશા બદલાઈ ગઈ છે,
એટલા માટે મહાપુરુષોએ સુંદર ગાયું છે, આટલો સંદેશો મારા ગુરુજીને કેજો, કાયા પડશે ને હંસો ક્યાં જઈ સમાશે, એ ઘર ઓળખાવી અમને દેજો, સંદેશો મારા ગુરુજીને કેજો. આ વાત ક્યાં શરીર પડશે એના પછી હું ક્યાં જઈ સમાઈશ, મારી શું દશા થશે, મારી શું ગતિ થશે, એના માટે સદગુરુ મહારાજ છે ને એના માટે મહાપુરુષ પ્રશ્ન કરે છે ગુરુ મહારાજને કે હે ગુરુ મહારાજ મને મારી ઓળખાણ કરાવો. આપણે આ ગામના થઈ બેઠા, આપણે વરણના થઈ બેઠા છે, એમાંય પાછા આપણે નર ને નારી થઈ બેઠા છે. જેવા લુગડા પહેર્યા એવા થઈ ગયા આપણે, ધોતિયું પહેર્યું એટલે ધોતિયા વાળા કહેવરાણા, પેન્ટ પહેર્યું એટલે પેન્ટ વાળા કહેવરાણા, સાડી પહેરી એટલે નારી કહેવરાણા. ધોતિયાના હિસાબથી ધોતિયા વાળો કહેવાય છે, બાકી આત્મા ધોતિયો નથી, આત્મા સાડી નહીં, આત્મા શરીર નહીં, શરીરના હિસાબથી કહેવાય છે, દેહના હિસાબથી વિદેહી કહેવાય છે, આત્માને દેહ નહીં. આત્મા દેહ નતો તોય હતો, હાલ દેહ છે તોય છે, આત્મા દેહ નહીં હોય તો એ નહીં હોય, દેહ નહીં હોય તો એ આત્મા હશે, છે જ. એવો અજર અમર અવિનાશી આત્મા પોતાને નક્કી કરાવે, ભાયક જેને જ્ઞાની ગુરુ મિલાવે. આ અજર અમર ને અવિનાશી છો તમે, તમારી ભૂલ થઈ છે બસ. આપણે ગુરુ શરણે ગયા નથી. આપણા ઘરમાં બાઈ છે, આ દીકરી છે જે આવતીકાલની વહુ છે, આપણી દીકરી રી એ જ આવતીકાલની માં છે. પણ આપણા ઘરે હશે એટલી વાર એ નહીં બને, એને લગ્ન કરવું પડશે. એમ તમે આત્મા છો, પરંતુ સદગુરુ તમે ત્યો ત્યો રહેશે તો નહીં મેળાવે. સદગુરુ પાસે જઈને લગ્ન કરો. ગુરુ से લગ્ન કઠિન હે મેરે ભાઈ. જગતનું તો લગ્ન કર્યું, ગુરુથી લગ્ન નહીં. ગુરુથી લગ્ન કરી જો, પેલું લગ્ન તો તમારે 80 ને 90 વર્ષે 100 વર્ષે એ કદાચ તમે જ વહેલા મેળા છૂટા થઈ જાઓ. 9 વર્ષે 90 વર્ષે એક બીજું છૂટું થઈ જશે. પણ ગુરુથી લગ્ન થાય ને તો ભવના જન્મો જન્મ બેળા રેજો, સંદેશો મારા ગુરુજીને કેજો. જન્મ જન્મ ભેળા એક મેઘ થઈ જો, તમારે છૂટું પડવા જો રહેશે નહીં. ગુરુ તો એવા દાતાર છે, એક મેઘ કરી નોખે આપણને. જેમ નદી સાહરને મળીને એક રૂપ થઈ જાય છે, એને બિલકુલ અલગ નહીં રાખતી. તમે સમુદ્રમાં જઈને જુઓ, એક નદી તમને જોવા નહીં મળે. તમે સદગુરુની અંદરમાં જુઓ, તમામે તમામ આત્મા રૂપ થાય, એકે અલગ અલગ જોવા નહીં મળે. આપણી ભ્રાંતિ છે આ જગતની અંદરમાં. હિન્દુ, મુસલમાન, પારસી, આહુદી, ખિચ્ચન, આ બધા અલગ અલગ માણસની અંદરમાં વિભાગ પડ્યા. બાકી સર્વમાં આત્મા એક છે.
હિન્દુમાં આત્મા છે, મુસલમાનમાં આત્મા છે. અરે હિન્દુમાં આત્મા નહીં, એ આત્મા જ છે. મુસલમાનમાં આત્મા નહીં, એ આત્મા જ છે. સર્વભૂતસત્માત્મની સર્વભૂતાની ચાત્મની ઈચ્છતે યોગ યોગતાત્મા સવત્ર સમદર્શન. બધા ભૂતોની અંદરમાં આત્મા છે. બધા ભૂતોની અંદરમાં હું રહેલો છું, એવું શ્રી કૃષ્ણ ભગવાન ગીતાજીની અંદરમાં આપણને વાત કરી. આપણને પણ અહીંયા પ્રત્યક્ષ ને પ્રગટ થાય છે કે આત્મા શું એ બોલવા વાળો બધાઓની અંદરમાં છે. કોની અંદરમાં નહીં બોલવા વાળો? કેની અંદર નહીં બોલતો? હે ઘટો ઘટ બોલે વિના મુખથી મારી હેલી, જીભ વિના કરે રે પોકાર. આ અવાજ થઈ રહ્યો છે અને જીભ વગર બોલે, જીભે વિના જીભે પોકાર થઈ રહ્યો, અવાજ કરી રહ્યો છે. અને ઘટો ઘટ બોલે છે. કેના ઘટ? ક્યાં નથી બોલતો? બોલાવે સબ ઘટ બોલે, સબ ઘટમાં રહ્યો સમાય. જણણ જણ ઝાલરી વાગે. અને એ વાત આપણે પ્રત્યક્ષ ને પ્રગટ કરી છે. તમે આ વસ્તુને પ્રગટ કરી છે. અને જેને નહીં પ્રગટ કરી એને ન દેખાય. બે રૂપ છે, એક નિર્ગુણ ને એક સગુણ. સગુણ તમને આ ઓખે દેખાય ને નિર્ગુણ તમને ન દેખાય. જેવી રીતે દૂધમાં ઘી રેલું છે, દૂધ દેખાય પણ મેં ઘી રેલું દેખાય નહીં તમને. જ્યારે એનું મિલન થાય દહીંથી અને વલોણું થાય અને ઘી પ્રગટ થાય એટલે ઘી દેખાય. એટલે પછી મેં દૂધ દેખાય ઘીમાં દૂધ, દહીં દેખાય, મોખણ દેખાય. અને મોખણ ઘીમાં ને દૂધમાં, ઘી હોય તો પછી દૂધમાં ઘી દેખાય, સમજાય ખરી પણ દેખાય નહીં. એમ તમારો આત્મા પ્રગટ થાય તો શરીર નહીં દેખાય, અને શરીર દેખાતું છે અને આત્મા નહીં દેખાય. આત્મામાં શરીર નથી ને શરીરની અંદરમાં દેહ નહીં. આવો પ્રત્યક્ષ ને પ્રગટ અવિનાશી આત્મા છે, જેનો નાશ નથી. કોઈ કાળે જેનો નાશ નથી. નયનમ છત્રાણી છેદંતી, નયનમ દહતી પાવક, નયનમ કલે દયંતી આપો, નયનમ મારુતિ શોષયતી. જેને શસ્ત્ર છેદી નથી શકતા, જેને અગ્નિ બાળી નથી શકતું, જેને પાણી ભીજવી નહીં શકતો, જેને પવન સૂકવી નથી શકતો, એવો આત્મા આપ છો, બીજો કોઈ નહીં. અને આ આત્મા આ વિશ્વની અંદરમાં એક જ આત્મા છે. એ આત્માને પ્રગટ થવા દો. જ્યાં પ્રગટ નહીં થાય ને, જેમ એરંડા ઉગે ને, વાવા એટલે શું વાવીએ આપણે? વાવીએ એટલે એરડા વાવીએ કે બીજ વાવીએ? બીજ વાવીએ. એરડા કોઈ વાવરાય? વાવરા એટલે શું વવાય? બીજ. અને ઉગે એટલે એરડો ઉગે કે બીજ? એરડો ઉગે, બીજ ઉગે. कक्का केवल ब्रह्म है, बब्बा बीज शरीर, ररा रोम रोम में रम रहो, ताको नाम कबीर. आ बीज रूप शरीर છે, બીજનો વિસ્તાર છે. આ લેબડામાં અહીંયા લેબોળીનો બીજનો વિસ્તાર છે. એની અંદરમાં તમને આજે તમને થડ દેખાય, ડાળા દેખાય, પોદડા દેખાય, લેબડો દેખાય? ન દેખાય. તમારે આ જગતની અંદરમાં
એરંડો ઉપર આવે એટલે મૂળમાં શું હતું? એ હવે ઉપર શું આવ્યું? એની યાત્રા ત્યો સુધી ફેર પાછી ત્યો એના મૂળ રૂપમાં આવે ત્યારે યાત્રા પૂરી થઈ કહેવાય, નહીં તો અધૂરી રહે યાત્રા. એમ આપણી આ બીજ પ્રગટ થયું છે અને મૂળ સ્વરૂપમાં તમે ન આવો તો તમારી યાત્રા અધૂરી રહી જાય. એટલા માટે મહાપુરુષે ગાયું સુંદર કે સરોવર દેખી આયો અંસલો, પ્યાસ લગી જલકી, સુકાયા સરોવર. શરીર શાને બને? પાણીને. અને વાદળા શાને બને? પાણીને. અને આઘા પાછા શાનાથી થોય વાદળા? હવાથી. અને આ આઘા પાછા શાના થોય? શાનાથી થોય? આ એ હવાથી. આ વાયરો નીકળી ગયો તો જ્યાં, પરંતુ એ વાદળની અંદરમાં અમૃત જળ રેલું છે. અમૃત જળ રેલું છે. આ વાદળની અંદરમાં પણ અમૃત રેલું છે. અમૃત એટલે મૃત્યુ વગરની એક વસ્તુ રેલી છે, જેનું મૃત્યુ છે નહીં. આ વાદળાનું મૃત્યુ છે. વાદળું વિખરાઈ જશે. છાયા બાદલ કી સુંદર વાણી ગાઈ નરસિંહ મહેતાની હમણાં. માટે અમૃત ઘડાને આ ઘડા છે નહીં, બધા માટીના ઘડા છે. ઘડા અમુક અમૃતના ભરેલા છે. શંકરભાઈ તમે મરવાના કે નહીં? આ તો અમૃત. મેં શું ભર્યું છે? અમૃત. ને મરવાના છે એને શું ભર્યું છે? મૃત. એને મૃત્યુ છે. અમુક ઘડા છે મૃત્યુના ભરેલા છે, અમુક ઘડા છે એ અમૃતના ભરેલા છે. આને કુંભ કહેવાય, અમૃતના ભરેલા કુંભ. અને એ પ્રયાગરાજમાં જે ઉતાર્યા છે બધા અમૃતના ભરેલા કુંભ મેળો કર્યો છે. શું કર્યો છે? આજે અહીંયા મગન રામે, ઢાપુબેને અમૃત ભરેલા ઘડા અહીંયા કુંભ ઉતાર્યો છે. તાળીઓથી વધાવો હોય ને. આ બધા અમૃતના ભરેલા છે. અને આ અમૃતના જો આમાંથી કોઈ પાણી પી જશે, આ તો પેલા મૃત વાળા ઘડા પણ અમૃત થઈ જાય સંતોની. એટલે મહાપુરુષે કહ્યું છે આવતા સંતોની બુદ્ધિ લેજો વાણી. પીતા આવે અમીના ઓડકાર, દુર્લભ એવા સંત નહીં. તમે સંતોની વાણી બુદ્ધિ લો, પીજો, તમારે અમૃત થઈ જાય, મૃત્યુ મટી જશે. એટલા માટે મહાપુરુષે કહ્યું છે હંઝા સાલો સતગુરુ વાળા દેશ મારે ભાઈ. અરે તારા આવન જાવન મટી જાય રે હંસા કરેલા કર્મ મટી જાય રે હંસા પીવો એ પિયાલો હાસા નામનો. આ તમારું જન્મ મરણ મટી જાય. પીવો પિયાલો ગુરુના નોમનો, પીવો પિયાલો હાસા નોમનો, નિજ નામનો. તમારું મૃત્યુ મટી જાય છે. અને અમૃત ભરેલા ઘડા છે. આ જે બધા ઘડા તમે અહીંયા જો તો અહીંયામાં ઘણા તમને ભલે અહીંયા ઉતાર્યા હોય, પણ અહીંયા પૂછો તો ભલે ના 80-90 વર્ષના કાવડા આવડા અંબોડા કે જટાઓ હોય, પણ પૂછો કે મરવાના ખરા છે કે હોય? મરવાના તો આશા કે ઘણા કોઈ કહે 500 વર્ષના હશે, પણ 500 વર્ષે મરે તો ખરા કે? હા. અને આ અમૃત ભરેલા તમે મરો કદી એ ના મરો. મહાપુરુષે સદગુરુ ગુરુ રાખે અને કોણ મારે? ગુરુ રાખે અને કોઈ નહીં મારનારા જગતની અંદરમાં. ગુરુએ રાશા છે તમને. કેને રાશા છે? ગુરુએ 4 વસ્તુ અર્પણ કર્યા છે. રાશા કે નહીં રાશા કે લીધારા? એ રાશા. એને કોઈ ના આવે, કોઈ ના થાય નહીં, એ ના મરે. તમે યાદ કરો તમારા ગુરુનો ઉપદેશ, તમારા ગુરુની વાતને યાદ કરો તમે. માટે ગુરુનો મહિમા એવો છે. એટલે ગુરુ મહારાજને લળી લળી
લેજો રાજ પોમરીનો રણકો વાગે. લળી લળી લ્યો ગુરુ મહારાજને મહાપુરુષે કહ્યું પોમરીનો આ જે પોમર છે ને એ બધું મટી જાય, એનું મરવાનું મટી જાય. એટલા માટે મહાપુરુષો કહ્યું ગુરુ મહારાજનો મહિમા આજે આપણી ભારતીય સનાતન સંસ્કૃતિની અંદરમાં આજે પણ આ જ્ઞાન જીવિત છે. આજે પણ આપણા મહાપુરુષો તત્વવેતા પુરુષો જે ઉપદેશ કૃષ્ણ અર્જુનજીને કર્યો એ ઉપદેશ આજે તમને કરે છે. અહીંયા ઉપદેશ જે ઉપદેશ અમરનાથની ગુફાની અંદરમાં, કોની ગુફાની, કઈ ગુફામાં? અમરનાથની ગુફાની અંદરમાં પાર્વતીને શિવ ભગવાને કર્યો. આ આત્મા છે એ અમર છે અને આ રી ગુફા છે. આ છે શું છે? ગુફા. જો ગુફામાં છે કે આજે એ વર્તીને સદગુરુએ ઉપદેશ કર્યો છે તમારે. તમે પર અમરનાથમાં જતા હશો. અહીંયા આ હોય આ દેખાડે તમને બધું. મહાપુરુષે ભગવાને ગીતાજીની અંદરમાં હે અર્જુન તારે જે જોવું હોય મારી એક જ જગ્યાથી જોઈ લે તું. તમારે જે સિદ્ધાંત કે જે સમજવું હોય એ ગુરુના એક જ વસ્તુ ઉપરથી તમે જોઈ શકો છો ને સમજી શકો છો. બધું તમારે એમાં આવશે. એટલા માટે ગુરુજીનો મહિમા મોટો છે. આજે ભારતીય સનાતન સંસ્કૃતિ આજે પણ પ્રગટ ને પ્રત્યક્ષ આ આત્માને પ્રગટ કરી શકે. આજે તમે જુઓ વિજ્ઞાની વિમાન બનાવી, પેલું રોબોટ બનાવી, બધા વિધ અનેક બધા ઉપકરણો બનાવી, પરંતુ તમે જો દૂધ બનાવ્યો તો જોયું? તમે બધું ખોજ કરે આની અંદરમાંથી તમામ દાગીના કાઢીને ફેર દાગીના બીજા ફિટ કરી, પણ મોય તો આત્મા કાઢી કે સદગુરુ મોય તો આત્મા કાઢે. બોલો તમારે આમ ભેંસને ઇન્જેક્શન આલીને ગમે તેમ કરે તો દૂધ કાઢી કે કોઈ ડોક્ટરો? ના આપણી બાઈ એક હાથ મારે ને આમ કરીને આમ તો એક ડોલ ભર્યું દૂધ કાઢી નાખે કે ના કાઢી નાખે. તમે જુઓ આવો ભારતીય સનાતન સંસ્કૃતિનો, આપણા પરમાત્મા આપણા સદગુરુનો આવું વિજ્ઞાન છે. જ્ઞાની તો વિજ્ઞાની છે, આપણા સંતો વિજ્ઞાની છે. એકમાંથી અનેક પ્રગટ કરે અને અનેકને એક બનાવે. તમે અહીંયા કેટલા જણા છો અને કેટલા હતા પહેલા? અનેક. આ રમેશરામ મહારાજ આપણા નિરોધ બાપુનો પ્રતાપ છે. અનેક મથા એક કર્યા. તાળીઓથી વધાવો તમને. આ પ્રત્યક્ષ ને પ્રગટની બાબતો છે. હાલ તમારે નહીં તો કોઈને કહેવું હોય કે આટલા બધા સિંચમ એક કેસ આ કદીએ સમજમાં ન બેહે. આ તો જેને જ્ઞાન છે એને સમજણ મેં બેહે. ન કે પછી તમને હોભળાય ખરી પણ સમજાય આ કોનેથી ને આ કોને જતું રહે, મોય ના ઉતરે. એટલા માટે આવો યોગ આપણને મળ્યો, આવા સાચા સંત મળ્યા. માટે સંતોની સેવા કરો, ભજન કરો, ગુરુ મહારાજને લળીને વંદન કરો ને પાયે લાગો. આવા આપણને ગુરુ મળવા એટલા માટે ગુરુનો મહિમા ઘણો મોટો છે. આજ મારો ભાયક જાગ્યો ને ભલે ઉગ્યો ભણ. સદગુરુ આયા ઓગણીએ ઘમસાણ જ્ઞાન ગોળા ઉડન લાગ્યા ને મીટ ગઈ ખેંચમ તોણ. ખેંચા તોણ કોણ કરતું તું? 84 નું ચક્કર મોય લઈ જતું તું, બહાર કાઢતું, મોય લઈ જતું. ખેંચા તોણ હવે મટીજી, 84 મટીજી, મેડ થઈ ગઈ. કાળ જમ તોણતો તો એ પણ મેડ થઈ ગયો. જખ મારે જમરાય એવો આપણો ઉપદેશ, એવો તમે અજર અમર ને અવિનાશી આત્મા. અને એવા આપણને આવા રમેશરામ મહારાજ, આપણા નિરોધ બાપુ આપણને ગુરુ મળ્યા. માટે આજનો મહિમા અમારે ડાપુબેન, મગનરામ, અનિતાબેન, નારણભાઈ બહુ મારા લાડીલા છે. ભક્તો તો બધા મને વાલા છે, પણ મારો આબુનો શેર કહેવરાયા. તાળીઓથી બતાવજો. મારો શેર છે આબુનો. આજે